સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। થરાદ નગરપાલિકા ચૂંટણી વિકાસના મુદ્દે ભાજપના પ્રચારના શ્રી ગણેશ વોર્ડ 1માં ઉમેદવારોએ ગજવ્યું મેદાન। નવરચિત વાવ થરાદ જિલ્લાની જાહેરાત બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આ નવરચિત જિલ્લાની બે મુખ્ય નગરપાલિકાઓમાં થરાદ નગરપાલિકાનું સ્થાન અત્યંત મહત્વનું માનવામાં આવે છે। આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખવા માટે પોતાના 7 વોર્ડની 28 બેઠકો પર મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। વોર્ડ નંબર 1 પાયાની સુવિધા અને વિકાસનો સંકલ્પ। થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના કર્મઠ ઉમેદવારોએ લોકસંપર્ક તેજ બનાવ્યો છે। અહીં ભાજપ તરફથી ભારતીબેન ચિરાગભાઈ રામાણી અને હરેશભાઈ નાનજીભાઈ ડોહટ ચૂંટણી જંગમાં છે। આ બંને ઉમેદવારોએ મતદારોની વચ્ચે જઈને કમળના નિશાન પર મતદાન કરવા અપીલ કરી છે। ઉમેદવારો દ્વારા રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાની ખાતરી આપવામાં આવી રહી છે। સૌનો સાથ સૌનો વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદના મંત્ર સાથે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ડોર ટુ ડોર કેમ્પેઇન વોર્ડ 1માં ગામે ગામ અને મોહલ્લે મોહલ્લે ફરીને ઉમેદવારો સ્થાનિકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે। નવલચિત જિલ્લામાં થરાદ નગરપાલિકા મુખ્ય હોવાથી ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે। 28 ઉમેદવારોની આખી ટીમ અત્યારે મતદારોને રીઝવવા માટે મેદાને છે, જેમાં વોર્ડ 1ના ઉમેદવારો ભારતીબેન રામાણી અને હરેશભાઈ ડોહટનો પ્રચાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સ્થાનિકોમાં પણ વિકાસના કામોને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જનતા કોના પર કળશ ઢોળે છે। અમારા થરાદ માટે બહુ પણ વિકાસના કામો કર્યા છે, જેવા તે હોસ્પિટલ, આના રસ્તા, રોડ, પાણીના પ્રશ્નો હોય કે ગમે તેવા કામ અમે શંકરભાઈએ થરાદને જમજમતું કર્યું છે। હવે થરાદની નગરપાલિકા પણ બનવા જઈ રહી છે। 28 જીતી થરાદનો વિકાસને વધારે વેગ આપી ને આગળ લઈ જઈશું। પબ્લિકના પણ જે વંદે માતરમ। પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી અમારું શીર્ષ નેતૃત્વ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મારા શિવનગર વિસ્તારની અંદર અમોજી પારકર સમાજ જે 1972માં આવ્યા એમના થકી અમને 4 ટિકિટો અહીંયા ફાળવવામાં આવી છે પારકર સમાજમાંથી। તે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। તે પૈકી વોર્ડ નંબર 1માંથી